હા, હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અને આજે જે આપણે વિડીયોની અંદર ડિસ્કશન કરવાના છીએ કે DDCET 2026માં જે સ્ટુડન્ટ એક્ઝામ આપવાના છે તો એની માટેનો જે મેઇન ટોપિક કે શું મને એડમિશન મળશે કે કેમ, આનું આપણે થોડુંક ઓવરવ્યૂ જોવાના છીએ. ઓકે, એટલે એક્ઝામ્પલ તરીકે આપણે 2024નું જે કટ ઓફ આપણી પાસે તો અવેલેબલ છે જ, પણ 2025નો જે પેપર ગયો તો એની ઉપરથી આપણે DDCETના બેઝ ઉપરથી આપણે જ્યારે D2Dમાં એડમિશન લેવા જઈએ છીએ તો ત્યારે આપણને કેવી કોલેજની અંદર કેટલા રેન્કે અને મીન્સ કે શું એનો સિનારીઓ રહે એ આપણે જોવાનું છે, કે જેથી કરી આપણને 2026 માટેની મહેનત કરવાની ખબર પડે. જો ઇઝીલી મળી જતું હોય તો એટલી મહેનતની જરૂર ન પડે, પણ જો કદાચ કટ ઓફ ઊંચું જતું હોય તો પછી ભાઈ 2024 2025 આ બંનેની કમ્પેરિઝન કરતા 2026માં આપણે મહેનત વધારવી પડશે. તો આનું આજના લેક્ચરની અંદર આપણે બ્રીફ જોવાના છીએ. આમ તો તમારા બધાના સપોર્ટથી મીન્સ કે ચેનલને બહુ મીન્સ કે ગ્રો થઈ રહી છે. હજી તમારા મિત્રો સાથે બધા જ વિડીયો શેર કરો અને હજી જ આવું ને આવું કન્ટેન્ટ આપણે લાઈવમાં પ્લસ ઓફલાઈન જે રેકોર્ડેડ છે એને આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે, તો મેઇન જે આપણો ક્વેશ્ચન છે DDCET 2026 તીખારા વિખારા કર્યા છે. ઓકે, એડમિશન મળશે કે કેમ, તો ભાઈ અહીંયા પહેલામાં પહેલો હું તમને જે એનાલિસિસ બતાવવાનો છું શું છે, તો કે જે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગની અંદર જ્યારે આપણે એડમિશન લેતા હોઈએ છીએ, મીન્સ કે આપણું ફોર્મ ભરીએ છીએ ત્યારે આપણે એક મોક રાઉન્ડ આવે. ઓકે, અને દેન જે ફર્સ્ટ રાઉન્ડ હોય છે કે જે આપણા મેરિટ ઉપરથી આપણને સીટ અલોટમેન્ટ અને કોલેજની ખબર પડે, આપણે કઈ કોલેજમાં જવું છે અને શું આપણને ત્યાં એડમિશન મળશે કે કેમ. ઓકે, તો પહેલો રાઉન્ડ જે કમ્પ્લીટ થાય એનું એનાલિસિસ છે. ઓકે, જે અહીંયા લખ્યું છે બ્રાન્ચ વાઇઝ રાઉન્ડ 1 અલોટમેન્ટ સ્ટેટસ. ઓકે, જે છેલ્લે 8/7/2025 રિલીઝ કરવામાં આવ્યું હતું, જે SCPC ની વેબસાઇટ છે. ઓકે, એમાં જ આપણને બધું મળી રહી છે. તો આમાંથી જોવા શું મળશે, તો કે પહેલા તો અહીંયા આપણી બ્રાન્ચનું નામ છે. ઓકે, ધેન ઇન્સ્ટિટ્યૂટ એટલે કે જે કોલેજ છે એનું નામ છે. પછી બોર્ડ એટલે ગુજરાતમાં કે ઓલ ઇન્ડિયાની અંદર આપણને કેટલી ઇન્સ્ટિટ્યૂટનો ટાઈપ છે એ આપેલું છે, ગવર્મેન્ટ છે કે SFI. અહીંયા આપણે બધી જ ગવર્મેન્ટની વાત કરવાના છીએ. ઓકે, ટોટલ કેટલી સીટ ત્યાં હતી અને મીન્સ કે ટોટલ તમારી પાસે કેટલી સીટ છે, કેટલી અલોટ થઈ ચૂકી છે અને કેટલી સીટ ખાલી છે બીજા રાઉન્ડ માટે. તો આટલો ડેટા આપણને મળે છે. હવે એનું એનાલિસિસ કરવા જઈએ છીએ તો ફર્સ્ટ રાઉન્ડની અંદર જ ભાઈ પ્રથમ જે આપણો રાઉન્ડ છે એની અંદર કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે જ્યારે વાત કરીએ છીએ ત્યારે જે મેજર કોલેજ કે જે આપણા લિસ્ટમાં હોય તો આ બધી જ કોલેજ પહેલા જ રાઉન્ડની અંદર ફૂલ થઈ ગઈ છે. ઓકે, જેમ કે અહીંયા આપણે BVM જોઈએ, વલ્લભ વિદ્યાનગર, ગવર્મેન્ટની અંદર 12 સીટ અલોટ થઈ ચૂકી, મીન્સ કે 12 ટોટલ હતી અને 12 અલોટ થઈ ચૂકી છે. બીજા રાઉન્ડ માટે કોઈ પણ વેકેન્સી છે નહીં, એક પણ સીટ ખાલી નથી. ક્લિયર? હવે તમે આખો અહીંયા કોલમ જુઓ ભાઈ, અહીંયા બધી જેટલી અલોટ થયેલી છે બધી જ અહીંયા પૂરેપૂરી થઈ ગઈ, વેકેન્ટ એક પણ નથી. બધામાં વેકેન્ટમાં તમે જુઓ 0 છે, મીન્સ કે સેકન્ડ જે રાઉન્ડ છે એની માટે આપણે એવું કોઈ આશા ન રાખી શકીએ કે આપણી માટે કોઈ સીટ ગવર્મેન્ટમાં ખાલી હોય. એટલે ગવર્મેન્ટની અંદર તમારે પહેલા જ રાઉન્ડની અંદર બધી જ સીટ અલોટ થઈ જાય છે. ઓકે, અહીંયા આપણે જે કોલેજ છે, GEC ભરૂચની વાત છે, GEC ભાવનગરની પણ વાત છે. ઓકે, BVM ની વાત કરી ચૂક્યા છીએ આપણે, GEC દાહોદ છે. ઓકે, નેક્સ્ટ છે GEC મોડાસા રાજકોટ. LD ની વાત કરીએ આપણે, જે મેઇન આપણી માટે ઇમ્પોર્ટન્ટ હોય ને, LD એન્જિનિયરિંગ. યસ, LD એન્જિનિયરિંગ અહીંયા આપણને આપ્યું છે. તો LD એન્જિનિયરિંગની અંદર જ્યારે જોવા જઈએ ગુજરાતની અંદર ગવર્મેન્ટમાં 18 સીટ હોય છે, 18 અલોટ થઈ જાય છે, વેકેન્ટ એક પણ રહેતી નથી પહેલા જ રાઉન્ડમાં. ખ્યાલ આવે છે? વિશ્વકર્મા મીન્સ કે VGEC ચાંદખેડા જે છે, તો VGEC ની અંદર પણ 24 ટોટલ છે, 24 અલોટ થઈ જાય છે. એટલે હવે આની ઉપરથી આપણે પ્રેડિક્શન માની શકીએ છીએ કે જ્યારે 2025 નું જે કટ ઓફ છે ભાઈ, 2025 નું કટ ઓફ ખૂબ ઊંચું જવાનું છે. ઓકે, જે 2024 ના કટ ઓફ ની સાથે કમ્પેર કરવા જઈએ, કેમ કે 2025 ના આપણે અમુક વિદ્યાર્થીઓના રિવ્યુ લઈએ છીએ ને, તો એ લોકોના મત અનુસાર એના જે માર્ક છે ભાઈ બહુ સારા આવેલા છે. 2025 ની અંદર 200 માંથી જે આપણા માર્ક છે, ઘણા લોકો 190 પર આવેલા જ છે. ઓકે, અને બધા કમ્પ્યુટર બ્રાન્ચ ની અંદર પહેલેથી બેઠેલા છે. ખ્યાલ આવે?
અને એ લોકો અહીંયા સીટને લઈ ચુક્યા છે, પહેલા જ રાઉન્ડમાં ખતમ, વેકેન્ટમાં કોઈ છે જ નહીં. એટલે આપણે જો કમ્પ્યુટર એન્જિનિયરિંગમાંથી છીએ અને આપણે સારી એવી કોલેજ, જે આપણે ગવર્મેન્ટ કોલેજની વાત કરી રહ્યા છીએ, જો એમાં જવું છે ભાઈ, કમર કસીને બેહી જજો. હવે જરાય બાંધછોડ ચાલશે નહીં, તમારે એક પણ માર્કનું સ્કીપ કરવાનું નથી. કેમ કે અહીંયા એક પણ તમે જુઓ, એક પણ કોલેજ, અહીંયા બધી જ કોલેજની અંદર વેકેન્ટ સીટ દેખાતી જ નથી. ખ્યાલ આવે છે? એટલે અહીંયા ખાસ સમજો ભાઈ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળા છે તો એને તો ભાઈ કમર કસી લેવી પડશે, બાંધછોડ ચાલશે જ નહીં. તમારે એક પણ ચેપ્ટર સ્કીપ નથી કરવાનું. વિષયની તો વાત કરતો જ નથી, ચેપ્ટરની વાત કરું છું, યુનિટની વાત કરું છું. તમારે સ્કીપ કરવાનું જ નથી. બધા જ MCQ તમારે અટેમ્પ કરવાના છે, વિથ એક્યુરસી, વિથ સ્પીડ, અને એની માટે તમારે ડેડિકેશન સાથે લાગી જવું પડશે. નેક્સ્ટ વાત કરીએ કમ્પ્યુટરની પછી આઈટી જે છે. ઓકે, તો આઈટી ની અંદર પણ સેમ સિનારીઓ છે, જેવો કમ્પ્યુટરમાં એવો જ સિનારીઓ આઈટી ની અંદર. પહેલા જ રાઉન્ડમાં બધી જ વેકન્ટ, જેટલી વેકન્ટની વાત કરી રહ્યા છે, બધી 0-0 છે, એક પણ ખાલી છે. બીજા રાઉન્ડ માટે આપણને કોઈ પણ જગ્યા મળતી નથી. ઓકે, અહીંયા તમે જુઓ જેટલી છે, જેઈસી ભાવનગર ની અંદર 13 ટોટલ છે, 13 અલોટ થઈ જાય છે. ઓકે, આગળ જેમ આપણે બધામાં જોઈએ છીએ, શાંતિલાલ છે 26 છે, 26 અલોટ થઈ ગઈ છે. ઓકે, વેકેન્ટ રહેતી જ નથી. વીજીઈસી ની વાત કરીએ, એક પણ નથી, બરાબર. વીજીઈસી ની અંદર 12 અલોટ થઈ જાય છે. તો આઈટી વાળા માટે પણ એઝ ઇટ ઇઝ ભાઈ, જે કમ્પ્યુટર માટે સિનારીઓ છે, એવો જ સિનારીઓ આઈટી માટે છે. ભાઈ તમારે પણ એક પણ પ્રકારનું આમાં સ્કીપ કરવાનું નથી ભાઈ, તૈયારીમાં લાગી જવું પડશે. નહીતર ભાઈ બીજા રાઉન્ડની વાટે કે ત્રીજા રાઉન્ડની વાટે કે ઓફલાઈન રાઉન્ડની વાટે રહ્યો ભાઈ, એવું કોઈ પોસિબિલિટી રહેશે જ નહીં કે આપણને મળી રહે. જો રેર કેસમાં હોય તોની વાત અલગ છે. બધી જ વાત ગવર્મેન્ટ કોલેજીસની થઈ રહી છે. નેક્સ્ટ જ્યારે વાત કરીએ છીએ આપણે સિવિલ એન્જિનિયરિંગ એની પછીનું, મીન્સ કે કમ્પ્યુટર અને આઈટી એ પછીનો જો કોઈ મોસ્ટ રેટેડ હોય તો કોણ છે? સિવિલ એન્જિનિયરિંગ, કે જેની અંદર પણ કોમ્પિટિશન તો છે. એવું નથી કે સાવ કોમ્પિટિશન નથી. જેમ કે આપણે ડીડીયુ નડિયાદની વાત કરીએ છીએ, 13 ટોટલ છે, 13 અલોટ થઈ જાય છે. ભાઈ વલ્લભ વિદ્યાનગરની વાત કરીએ, 34 છે, 34 અલોટ થઈ જાય છે. આમાં જે બાકી રહી છે કઈ છે? 2 બાકી છે ભાઈ. ક્યાં? જીઈસી ભુજમાં. જીઈસી ભુજ જે છે ત્યાં ટોટલ 66 હતી, એમાંથી 64 ને અલોટ થઈ છે 2 વેકેન્ટ, એટલે સેકન્ડ રાઉન્ડ માટે જાય છે. એ જ પ્રકારે જીઈસી મોડાસાની વાત કરીએ તો 41 હતી, 28 ને અલોટ થાય છે, 13 વેકેન્ટ થાય છે. તો હવે ઈ મીન્સ કે થાય કેવું કે ઈ આપણા લોકેશન માટે મીન્સ કે પ્રિફર ના હોઈ શકે, આપણી લોકેશને જવાનું ન હોય ને કદાચ જો જવું પડે તો ત્યાં આપણે એડજસ્ટમેન્ટ કરવાનું થાય. એટલે સિવિલ વાળા માટે આમ થોડુંક રિલેક્સેશન છે, પણ કોમ્પિટિશન તો છે જ ભાઈ, બરાબર. તમારે જે તમારી મનગમતી કોલેજની અંદર જવું છે તો ભાઈ નહીં ચાલે, તમારે મહેનત કરવી જ પડશે. ઓકે, પણ રિલેક્સેશન થોડું ઘણું કમ્પ્યુટર આઈટીની કમ્પેરિઝનમાં મળે છે. સિવિલની અંદર હજી ડિટેલમાં વાત કરીએ. ઓકે, છેલ્લે તમારી અહીંયા ઓકે ડન થઈ ગયું છે. આપણે સિવિલની જે વાત છે તો આની અંદર પણ આપણને જોવા મળે છે. નેક્સ્ટ ઇલેક્ટ્રિકલની વાત કરવી છે. ઇલેક્ટ્રિકલની અંદર પણ સેમ એઝ ઇટ ઇઝ છે, પણ અહીંયા જીઈસી ભુજ, ભાઈ જીઈસી ભુજમાં ટોટલ 63 હતી, 46 અલોટ છે, 17 વેકેન્ટ ખાલી છે. અને જીઈસી પાલનપુરની અંદર 18 હતી, 13 ને અલોટ થઈ, 5 ખાલી છે. એટલે ઇલેક્ટ્રિકલ વાળા માટે પણ આ જ સિનારીઓ જેવો સિવિલ માટે છે, એ જ સિનારીઓ ઇલેક્ટ્રિકલ વાળા માટે. કોમ્પિટિશન તો છે જ ભાઈ, જેટલી 30 અલોટ છે ભાઈ, બરાબર છે, 30 અલોટ થયેલી છે, 30 અપાઈ ગઈ છે. અહીંયા તમે ગમે એમાં જુઓ, જ્યાં અવેલેબિલિટી છે. એટલે જીઈસી ગોધરાની વાત કરીએ, જીઈસી ગોધરામાં પણ 21 ટોટલ છે ને 21 અલોટ થઈ ગયું છે. એટલે કોમ્પિટિશન છે ભાઈ, ચાલશે નહીં, આની વગર નહીં ચાલે. મિકેનિકલની વાત કરીએ, મિકેનિકલમાં પણ થોડુંક રિલેક્સેશન જોવા મળે છે. ઓકે, પણ જ્યાં જોઈએ, જેમ કે અહીંયા જીઈસી ભુજ, ભાઈ ભુજની અંદર તમારી વેકેન્સી ખાલી જાય છે. ઓકે, ભુજની અંદર ટોટલ 54 છે, 33 અલોટ થાય છે, 21 વેકેન્ટ છે. એની સામે જીઈસી દાહોદ, ભાઈ ત્યાં જગ્યા છે, 72 ટોટલ છે, 11 અલોટ થઈ છે, 61 બાકી છે. તો આની અંદર જયારે જોવા જઈએ છીએ તો આ બધી જે કોલેજીસ છે, મેં તમને અગાઉ કીધું એમ, પાટણ છે, પાલનપુર છે, ઓકે, કે જ્યાં તમારી વેકેન્સી તમને ખાલી દેખાય છે, મોડાસા છે. તો આ બધા લોકેશન એવા છે કે જ્યાં આપણને કાં તો પ્રિફર ન થાય, અથવા તો જો જવું જ પડે તો ત્યાં એડજસ્ટમેન્ટ કરવાનું રહેશે.
ઓકે, તો જો આપણે મનગમતી કોલેજ અને મનગમતી બ્રાન્ચ કન્ટિન્યુ કરવી છે, ભાઈ આની ઉપરથી એનાલિસિસ થઈ જાય. ભાઈ બીજા રાઉન્ડની વાત કરતો જ નથી હું, માત્ર કોની વાત છે? પહેલા રાઉન્ડની જ વાત છે. રાઉન્ડ નંબર 1 આ એનું સ્ટેટસ છે. બીજા રાઉન્ડ માટે જવાની જ વાત નથી. પહેલા રાઉન્ડમાં મનગમતી કોલેજ મનગમતી બ્રાન્ચ જોશે અને જોશે જ. મહેનત કરવી પડશે ભાઈ. DDCET 2024 ની કમ્પેરિઝનમાં 25 નું કટ ઓફ ઉપર જ છે, માની જ લ્યો. અને 2026માં એનાથી પણ ઉપર જશે, એ પણ સત્ય હકીકત છે. ઓકે, એટલે આનાથી ભાગવાનું નથી. હજુ ટાઈમ છે, લાગી જાઓ, મહેનત કરવા માંડો, કઈ અશક્ય નથી. બરાબર, આપણી પાસે જે સિલેબસ છે એની માટે પૂરતો ટાઈમ છે. તમને પ્લાનિંગ આપ્યા છે, જે કંઈ તમારે કન્ટેન્ટ જોઈએ છે આપીએ છીએ. ઓનલાઈન લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર્સ બધું પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, તો હવે ફટાફટ લાગી જવું પડશે. નહીં ચાલે DDCET ની તૈયારી વગર. તો હવે વધારે આમાં કઈ ન કહેતા, અત્યારે જ ચાલુ કરી નાખું DDCET ની તૈયારી. અને જો તમારી કન્ટિન્યુ ચાલુ છે તો હવે આ જે આપણી પાસે અત્યારે આપણે સ્ટેટસ જોયું એને દિમાગમાં રાખી તમારી કોલેજ અને તમારી બ્રાન્ચ એકવાર એનું એનાલિસિસ કરો. આની આખી PDF તમારે જોઈએ છે તો કોમેન્ટમાં લખી નાખો PDF. હું તમને કોમેન્ટમાં આની આખી PDF પ્રોવાઈડ કરાવી દઈશ. તમારું ખુદનું એનાલિસિસ કરો અને પછી રિયલાઇઝ કરો કે ના સાહેબ વાત તો સાચી છે, કોમ્પિટિશન તો છે. ઓકે, પણ જે લોકો હજી સિરિયસ થયા નથી એને થવું પડશે, જે સિરિયસ છે એને મહેનત વધારવી પડશે. ક્લિયર છે? તો મળી આવતા લેક્ચર્સ ની અંદર. જો આ ચેનલને હજી સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રો સાથે આ વિડીયો ખાસ શેર કરજો કે જે હજી આટા મારવામાં જ છે, હું છેલ્લે લડી લઈશ એવું બોલવા વાળા છે, એને તો પહેલા શેર કરજો. ક્લિયર છે? મળી આવતા લેક્ચરમાં ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.